શ્રી કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા? આપ મજામાં જ હશો? મારા વ્લોગ જોતા હોય બધાને જલારામ બાપાની કૃપા હોય જ છે અને કૃપા રહેશે જ। આજે છે 1 તારીખ 12મો મહિનો 2024 અને મારા બંને બાળકોનો જન્મદિવસ છે। અને ખાસ વસ્તુ એ કે દિવાળી સમય દરમિયાન અમે જે જૂના કપડાને બધું ભેગું કરીએ છીએ તે અમે ગરીબ વસાહતમાં દેવા જવાના છે। મારા બાળકોના જન્મદિવસ હોવાથી અમે જન્મદિવસ ઘરે ઉજવવાના નથી। અમે દર વર્ષે ત્યાં જઈએ છીએ, જરૂરિયાતવાળા લોકોને ચીજ વસ્તુ આપીએ છીએ અને સાચી વસ્તુ એ જ છે। અમે મારા બાળકોને પણ હું એ જ શીખવાડું છું કે જેને જરૂરિયાત છે તેને વસ્તુ આપવી જોઈએ, એને જમાડવા જોઈએ અથવા કંઈક ખવડાવવું જોઈએ। સાચી વસ્તુ એ જ છે। બંને બાળકોને ખૂબ આશીર્વાદ આપજો। આજે એનો જન્મદિવસ છે। બધા જય શ્રી કૃષ્ણ કરો બધાને। જય શ્રી કૃષ્ણ, જય જલારામ। જય જલારામ। આપણે જલારામ મંદિરે જાશું, જલારામ બાપાના દર્શન કરશું, ત્યાંથી પ્રસ્થાન કરશું ગરીબ વસાહતમાં, ઠીક છે? અને ત્યાંનો વ્લોગ બનશે, વિડીયોના માધ્યમથી તમે સહભાગી થઈ શકશો। અમે બીજી કોઈ વધારાની અપેક્ષા કોઈ પાસે રાખતા નથી, પણ આ એક સત્કાર્ય છે અને સત્કાર્યમાં ખાલી વિડીયો જોજો, સહકાર આપજો અને વિડીયોને ખૂબ શેર કરજો। મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ। કેમ છો બધા? બધા મજામાં જ હશો? મારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે। આજે અમે જઈ રહ્યા છીએ ગરીબ વસાહતમાં કપડાં વિતરણ કરવા માટે અને ખાસ મારા સર્કલ ગ્રુપ સર્કલ સાથે જઈ રહ્યા છીએ અને બધા અહીંયા આવી ગયા છે। કપડાની રિક્ષા ભરાઈ ચૂકી છે। ચાલો બતાવો। જો અભયભાઈ ઊભા છે, પરાગભાઈ પટેલિયા, કૌશલભાઈ જીમુલિયા, વિજયભાઈ ખદેડિયા, જિગ્નેશભાઈ માણેક, જય જલારામભાઈ, અને ઉત્તમભાઈ રૂપારેલ। સામે ગાડી ઉપર જો દોડા કાઢે છે એ રોનકભાઈ છે। આજે ખીજમાં છે કે ભાઈનો રવિવાર બગડ્યો। આ છે ધ્યેયભાઈ અને ઓલા ભાઈ છે રમેશ એ ધૈર્યભાઈ। જ્યાં કપડાની રિક્ષા પ્રસ્થાન થઈ રહી છે। જય જલારામ। ચાલો મળીએ, ત્યાં મળીએ, સ્થળ ઉપર મળીએ। જય શ્રી કૃષ્ણ। જો અમે અહીંયા ગરીબ વસાહતમાં આવી ચૂક્યા છે અને ધીમે ધીમે જે ખેતમજૂરો છે એ આવી રહ્યા છે અને કપડાનું વિતરણ શરૂઆત થઈ ચૂકી છે, આપ જોઈ રહ્યા છો। એક રિક્ષા જેટલા કપડાં અમારી પાસે છે, ઉપલબ્ધ છે અત્યારે। કૌશલભાઈ પણ જોડાઈ ગયા છે અમારી જોડે। કૌશલભાઈ જય જલારામ, જય જલારામ, જય જિગ્નેશભાઈ જલારામ। માણેક પણ જોડાઈ ચૂક્યા છે, વિજયભાઈ જોડાઈ ચૂક્યા છે, જયભાઈ ગણાત્રા પણ જોડાઈ ચૂક્યા છે, પરાગભાઈ પટેલિયા પણ જોડાઈ ચૂક્યા છે, જય જલારામ મોટાભાઈ, ઉત્તમભાઈ રૂપારેલ પણ જોડાઈ ચૂક્યા છે, જય જલારામ, જય જલારામ। અભયભાઈ રૂપારેલ પણ જોડાઈ ચૂક્યા છે, ધ્યેયભાઈ, રોનકભાઈ કામડિયા પણ જોડાઈ ચૂક્યા છે। ચલો જીયાબેન પણ આવી ચૂક્યા છે, વિધિબેન પણ આવી ચૂક્યા છે, ધૈર્યભાઈ જય જલારામ, જય જલારામ દીકરા। જો બધા સેવા કરવા માટે તત્પર છે, નાના નાના બાળકો પણ સેવામાં જોડાય છે અને આવી સેવા કરતા રહ્યો, બાળકોને મોટિવેશન થશે, આ લોકો કઈ રીતે જીવી રહ્યા છે એને ખ્યાલ આવે। નાના નાના ઝૂંપડામાં લોકો રહે છે। અને ખાસ બીજું એક જણાવવાનું કે આજે મારા છોકરાઓનો બર્થડે છે, જન્મદિવસ, તે ઘરે ના ઉજવતા હું બંનેને અહીં લઈને આવ્યો છું। છોકરાઓમાં જે ગરીબ વસાહતના છોકરાઓ છે એના માટે હું નાસ્તાની વ્યવસ્થા કરીને આવ્યો છું। છોકરાઓને નાસ્તો કરાવશું અને અત્યારે કપડાં વિતરણ ચાલી રહ્યા છે એ પણ કરશું। ખાસ એક વસ્તુ જણાવવાની કે આ રીતે છોકરાઓ આપણા છોકરાઓને લઈને આવો, જન્મદિવસ ઉજવો, ધામધૂમથી ઉજવો, એનો વિરોધ નથી, પણ આવું કંઈક શીખવાડો જેથી કરીને જીવનમાં એને કોઈ ક્યારેય તકલીફ ના પડે, એવું મારું માનવું છે, મારું મંતવ્ય છે। જય જલારામ। આપણે આ વિડીયોમાં આગળ વધીએ। અમે આવ્યા છે મિત્યાજ પાસે એક દંગો છે। દંગો મીન્સ કે આ ઝૂંપડપટ્ટીમાં આ લોકો વસવાટ કરે છે તે દંગો કહેવાય છે અહીંની ભાષામાં। ત્યાં આવ્યા છે અને ત્યાં જો અત્યારે ખેતમજૂરો જેટલા છે એ બધા પરત આવી રહ્યા છે અને એની જરૂરિયાતના કપડાં લઈ રહ્યા છે।
બધા મિત્રો સેવા આપી રહ્યા છે. અત્યારે રઘુવીર સેના કોડીનાર, હેપી ક્લબ ફાઉન્ડેશન કોડીનાર, શ્રી લોહાણા મહાજન કોડીનારના ઉપક્રમે લોહાણા મહાજન પણ અમને ખૂબ સહકાર આપે છે. એની સંસ્થા રઘુવીર સેના છે અને હેપી ક્લબ ફાઉન્ડેશન અમારું સર્કલનું સેવાકીય કાર્ય કરતું ગ્રુપ છે, અમારી સંસ્થા છે. અને લગભગ 12 વર્ષથી અમે આ સેવા કરીએ છીએ અને ખૂબ આનંદ આવે છે અમને. આપ એ વિડીયો મારા વ્લોગના માધ્યમથી જોઈ શકશો. પૂરી એક રિક્ષા ભરીને અમે કપડાં લાવ્યા છે. ભલે નવા નથી, જૂના છે. દિવાળી ટાઈમમાં જે ઘરના લોકોએ કાઢેલા હોય છે, પણ આપણી નકામી વસ્તુ આ લોકોને શું કામ આવે અમે રૂબરૂ જોઈ શકીએ છીએ. પરાગભાઈ પટેલિયા ભાઈને પોલીસવાળા બનાવે છે. ખૂબ સરસ. વાહ દોસ્તો, એક નંબર હો ભાઈ. બચ્ચે મન કે સચ્ચે. વાહ દોસ્ત વાહ. પોલીસવાળા બચ્ચે મન કે સચ્ચે. અરે વાહ દોસ્ત વાહ. જો પોલીસના કપડા પહેરાવી રહ્યા છે. વસ્તુની કિંમત આ લોકોને હોય છે, આપણને નથી હોતી. વાહ દોસ્ત વાહ. પોલીસ વાળો બનાવી દીધો ભાઈ. વાહ દોસ્ત વાહ. જો આ લોકો કઈ રીતે જીવે છે. દીકુ હાય હાય. હાય 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 હાય. તમે બે આમ છો. હાલો. देने को टुकड़ा भला लेने को हरि नाम, हिल मिल कर यही जलाराम का पैगाम। राम नाम में लीन है देखकर सब में राम, ताकि वंदन करूं जय जय जलाराम, जय जय जलाराम, जय जय जलाराम। अभय भाई जय जलाराम। हजू अमरो स्टॉक पूरो न थयो अने जो दंगामांथी बधा छूटवा માંડ્યા છે। जय जलाराम, जय जलाराम, जय जलाराम। मजा આવે ને દેવાની। શું કામ કરાય? આજ કામ કરાય ને બધાને દેવાની મજા આવે ને મારો દીકરો। બર્થડે કેમ ઉજવાય? આમ જ ઉજવાય ને। કેમ ઉજવાય જરિયાભાઈ બર્થડે? હે હજી આપણે બધાને પેકેટ આપવાના છે। તમારે જે લાગુ પડતા હોય લઈ જાવ માં। હાલે હાલે હાલે। જળવાથી શું થવાનું માં આવે? જે થઈ ગયું એમાં હું ફેરફાર કરી શકવાના આપણે। પ્રેમથી અપાય, પ્રેમથી આપવાનું। તમારે જે સાઈઝ ના જોઈએ ને માં લઈ જાઓ, કઈ ચિંતા કરો મને રડો માં। હાલો હાલો હાથલો બદલો થઈ જાય। भैया जी क्या बोलोगे आप? हो गए कपड़े? आपकी जरूरत के हिसाब से ले लो, ठीक है। बोलिए जय जलाराम।
जय जलाराम बोलो, जय जलाराम बोलो, जय जलाराम। आता है बोलना? જા લોકો જઈ રહ્યા છે પોતપોતાના કપડા લઈને. જો નાના નાના છોકરાઓ કપડા લઈ રહ્યા છે. અમારી પાસે એક રિક્ષા જેટલો સ્ટોપ થઈ ચૂક્યો હતો. આપની બિનજરૂરી વસ્તુ આ લોકોને આપી શકો છો. જો સામે જોઈ શકો તો નાના નાના ઝૂંપડામાં આ લોકો રહે છે. કેવી પરિસ્થિતિમાં આ લોકો દિવસો કાઢે છે તે જોઈ શકો છો. દેવભાઈ, જે અમારા દેવભાઈ છે બર્થડે બોય. તેરિયાભાઈ બર્થડે બોય. છોકરાઓના બે છોકરાઓના હાથે દે ને એનો તે દેવભાઈ પર્સ આપે જો. આમાં તો બધું નીકળે ભાઈ કપડામાં. નાના કપડા હોય, મોટા કપડા હોય. હું કયો બરોબર ખોટી જગ્યાએ. બસ જો આવી સેવા કરતા રહ્યો. હાલો યુએસ પોલો નો પાટલો. વિડીયો ઉતારવાનો ફક્ત હેતુ એટલો જ છે કે બીજા લોકો મોટિવેટ થાય. તમારે કોઈ શ્રેય લેવાની કોઈ ગણતરી છે નહીં. જોજો આ રીતે આ લોકો જીવે છે. ધીરે ધીરે લોકો આવી રહ્યા છે. જ્યાં વિતરણ ચાલુ છે અત્યારે. એ લોકોની જરૂરિયાત મુજબ એ લોકો કપડા લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ લોકોને જરૂરિયાતના કપડા આપી દીધા છે. અમે બીજા લોકોને અમે બોલાવવા જઈ રહ્યા છીએ. આ રીતે આ લોકો જીવે છે. આ બેન કપડા ને એવું જોતું હોય તો લઈ જાઓ. એક શબ્દ પ્રયોગ કરાય નહીં પણ કરું છું કે જલારામ બાપાની કૃપાથી આપણે વ્યવસ્થિત જીવી રહ્યા છીએ. ક્યારેક કોઈ વસ્તુ હોય ના હોય તો અફસોસ ના કરવો. આ લોકો કેમ જીવે છે તોય ખુશ રહી શકે છે તો આપણે તો જલારામ બાપાની કૃપા છે. ક્યારેય કોઈ ચીજ મળે ન મળે, જીવન છે ચાલ્યા જ કરવાનું. આ લોકોનું ઘર છે. એની ભાષામાં એનો બંગલો કહી શકાય. આ અંદરની જગ્યા જોઈ શકો છો. આમાં 2 જણા પણ માંડ રહી શકે. આ લોકોનું ઝૂંપડું. કૌશલભાઈ કેમ આ લોકો જીવે છે જોઈ લ્યો. ભગવાને જલારામ બાપાએ અમને તો ઘણું આપ્યું. આ જોઈને અમને એવું લાગે બાપાની મારી માથે તો કેમ જીવે છે આ લોકો? કોઈ વસ્તુનો ક્યારે અફસોસ રખાય? જલારામ બાપાની દયા છે એવું માનવામાં આવે છે. આવું બધું જોઈને તો અમને એમ થાય છે કે અમારી માથે તો બધા હાથ જલારામ બાપાના અમારી માથે જ છે. ક્યારેય કોઈ વસ્તુનો હરક અફસોસ ન કરો. અફસોસ નથી. હવે જિંદગીમાં કોઈ અફસોસ નથી રહ્યો. આ જોઈને એમ લાગે છે. જાયેલો ચૂલો છે. સાથે મારા બંને બાળકોને લઈને આવ્યો છું ખાસ બતાવવા માટે કે આ લોકો કઈ રીતે જીવે છે. આગળ જતા ક્યારેય એને તકલીફ નહીં પડે. જિજ્ઞેશભાઈ માણેકની છોકરીને પણ લઈને આવ્યા છે. પોતે રાકેશભાઈ માણેકની છોકરીને પણ લઈને આવ્યા છે. એ ક્યારેય બાળક છે ક્યારેય કોઈ ડિમાન્ડ કરતું હોય પણ એને હા બધા મજૂરીમાંથી આવે છે ત્યાં તો અંદર કોઈ છે નહીં. કોઈ નહીં. જો આ લોકો પણ કપડાની જરૂરિયાત મુજબ લઈ રહ્યા છે. જો બંનેનો જન્મદિવસ છે આજે. એ નિમિત્તે
ઘરે જન્મદિવસ ના ઉજવતા જો આ લોકોને અમે નાના બાળકોને જલારામ બાપાની પ્રસાદી રૂપે સેવ મમરા આપી રહ્યા છે પેકેટમાં. જો અત્યારે વિતરણ કાર્યક્રમ શરૂઆત થઈ ચૂકી છે. આ લોકો બધા આવવા માંડ્યા છે. જય જલારામ, જય રિયાભાઈ. जय भाई. दे दो इसको, दे दो. बच्चों के लिए ये वे ले ले भाई. જય શ્રી કૃષ્ણ. અમે અત્યારે ગરીબ વસાહતમાંથી પરત આવી ચૂક્યા છીએ અને ખૂબ આનંદ આવ્યો. જે વસ્તુ દેવાની મજા આવી, અમને બાળકોને મજા આવી, મારા ગ્રુપ સર્કલને મજા આવી. અને ઘણા વર્ષોથી અમે આ કરીએ છીએ, લગભગ 12 વર્ષથી આ સેવા અમે કરીએ છીએ અને ખૂબ આનંદ આવે છે. કોઈને દેવામાં જે મજા છે એ લેવામાં નથી. એ મર્મ ત્યાં સમજાય છે. અને નાના નાના ભૂલકા તમે વિડીયોમાં જોયા હશે કે એ કઈ પરિસ્થિતિમાં એ લોકો જીવે છે. એટલે આ વિડીયો ખૂબ શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. કમેન્ટમાં ખાસ જય જલારામ લખજો એવો આગ્રહ છે. અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ ટાઈપના કન્ટેન્ટ ખૂબ આવશે મારા ચેનલમાં. એટલે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.